હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજે આપણે ધોરણ 9ની જે 2025ની ન્યૂ અસાઇનમેન્ટ છે તે સોલ્વ કરશું. તો બધા રેડી થઈ જાજો, કારણ કે એની અંદર જૂના પ્રકરણ પણ આવશે અને નવા પ્રકરણ પણ આવશે. જૂના પ્રકરણ છે એ આશરે 15 માર્ક્સનો હશે, બરોબર. પણ હવે તમારે જૂના પ્રકરણ શું કામ કરવા, નવા પ્રકરણ શું કામ કરવા? તો તમને જો જનરલ વિકલ્પ સાથેનો આજ ફેરેનો પેપર છે, તો ઘણા બધા ચેપ્ટર એવા હોય કે જે જૂના હોય પણ એ તમને સારી રીતે ફાવતા હોય તો તમે એ કરી શકો. તો જૂના જે પ્રકરણ છે એમાંથી કયા કયા વિભાગમાંથી કયા કયા ચેપ્ટર પૂછાશે તો એ પણ તમને ખ્યાલ આવે. તો આજે આપણે ફરીથી શરૂઆત કરીએ. આમ તો 7મો ચેપ્ટર આપણો પૂરો થવા આવ્યો છે, બરોબર, અને સાથે સાથે કોર્સ પણ આપણો આગળ હાલશે જ, પણ સાથે સાથે હવે રિવિઝનની તૈયારી પણ કરી લેવી જોઈએ. તો આપણે આજથી કર્યો અસાઇનમેન્ટ શરૂ. 2025ની હમણાંની જે દ્વિતીય પરીક્ષાની ન્યૂ અસાઇનમેન્ટ છે તે આપણે શરૂ કરીએ છીએ, અને વિભાગ બી થી આપણે શરૂ કરશું. તો વિભાગ બી ની અંદર સૌથી પહેલો પાઠ આવે છે, બરોબર. તો આજે આપણે પ્રકરણ 1 એનું રિવિઝન પણ થઈ જશે, અને વિભાગ બી માં પ્રકરણ 1ના કઈ ટાઈપના દાખલા પૂછાશે એ પણ ખ્યાલ આવશે. તો એ ટાઈપના દાખલા તમને આવડવા જ જોઈએ. તો ચાલો હવે વધુ સમય ન બગાડતા આપણે ધોરણ 9નો વિભાગ બી એમાં પ્રકરણ 1 એ પ્રકરણ 1ના દાખલા જોઈએ. તો સૌથી પહેલા તમને કીધું છે સાદું રૂપ આપો, જેમાં કીધું છે કૌંસની અંદર 4 વર્ગમૂળ 3 માઇનસ 3 વર્ગમૂળ 5 આખા કૌંસનો વર્ગ. અને મેં તમને કીધેલું છે, જો તમે અવયવ વાળો મારો વિડીયો ન જોયો હોય, અવયવની સરળ રીત વાળો એક આખો વિડીયો મેં મોકલેલો છે કે જેની અંદર કોઈ પણ પ્રકારના અવયવ તમને આવડી જાય ને, છતાંય જો ન જોયો હોય તો રિપીટ કરું કે જ્યારે પણ કૌંસની બારે વર્ગ હોય, યાદ રાખજો, જ્યારે પણ કૌંસની બારે વર્ગ હોય ત્યારે ગીત ગાવાનો. પહેલે પહેલાનો વર્ગ, છેલ્લે છેલ્લાનો વર્ગ, વચમાં નિયમ ના બે, પહેલો પદ ગુણ્યા છેલ્લો પદ, બરોબર. એટલે કે સૌથી પહેલે જે આ પહેલો પદ છે 4 વર્ગમૂળ 3 એનો શું કરવાનો, આખા કૌંસનો વર્ગ. છેલ્લે એટલે અહીંયા છેલ્લે, છેલ્લે છેલ્લાનો વર્ગ કરવાનો એટલે 3 વર્ગમૂળ 5 એનો વર્ગ. વચમાં તો અહીંયા વચમાં નિયમના 2 એને ગુણ્યા પહેલો પદ એને ગુણ્યા છેલ્લો પદ. તો આપણો થઈ ગયો નિત્યસમ. અને જ્યારે પણ અહીંયા પહેલી નિશાની માઇનસ હોય ત્યારે માઇનસ, અને બીજી નિશાની કેવી આવે, પ્લસ આવે. હવે આપણે વર્ગ કરીએ તો જો 4નો વર્ગ કેટલો થાય, 16. જ્યારે આવો પદ હોય ને ત્યારે વિદ્યાર્થીઓ મૂંઝાઈ જતા હોય કે બેન આનો વર્ગ કેવી રીતે કરવો, સિમ્પલ કરવાનો. 4 તો 4નો વર્ગ તો ખબર છે કેટલો થાય, 16. હવે આ વર્ગમૂળમાં 3 છે તો કોઈ પણ રકમ વર્ગમૂળમાં હોય તો એનો વર્ગ કરો ને તો એ રકમ વર્ગમૂળમાંથી બહાર નીકળી જાય. તો આ 16 તો છે જ 4નો વર્ગ ને, 3 વર્ગમૂળ 3નો વર્ગ શું થઈ જાય, 3. અને એ બે વચ્ચેનો સંબંધ કયો હોય તો ગુણાકારનો હોય. એટલે કે 4નો વર્ગ ગુણ્યા વર્ગમૂળ 3નો વર્ગ માઇનસ. હવે જો અહીંયા કને પેલા વર્ગમૂળ વગરનાનો ગુણાકાર કરો, 2 ચોક 8, 8 તેરી 24, અને વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે 3 પચ્ચા 15. વર્ગમૂળ વાળા સાથે વર્ગમૂળ વાળાનો ગુણાકાર અને વર્ગમૂળ વગરના સાથેનો વર્ગમૂળ વગરનાનો ગુણાકાર એટલે 2 ચોક 8 તેરી 24 ને 3 પચ્ચા 15. અને અહીંયા પણ એવી જ રીતે 3નો વર્ગ કેટલો થાય, 9, અને વર્ગમૂળ 5નો વર્ગ કેટલો થાય, 5. હવે જુઓ તો 16 તેરી 48 માઇનસ 24 વર્ગમૂળ 15 વત્તા 9 પચ્ચા 45. હવે જો આ વર્ગમૂળ વાળો પદ છે, આ બંને વર્ગમૂળ વગરના છે, અને ગણિતનો નિયમ છે નાતીલા હોય એને પરણાવી દો. એટલે કે વર્ગમૂળ વગરનાનો અને વર્ગમૂળ વગરનાનો સાદુરૂપ થાય, વર્ગમૂળ વાળા અને વર્ગમૂળ વાળાનો સાદુરૂપ થાય. તો આ બંને વર્ગમૂળ વગરના છે તો અહીંયા કાંઈ નિશાની નથી એટલે પ્લસ કહેવાય. તો વત્તા 48 વત્તા 45 એટલે કેટલા થાય, વત્તા 93. એટલે કે પ્લસ 48 પ્લસ 45 ઇક્વલ ટુ 93. અને આ માઇનસ 24 વર્ગમૂળમાં 15 એમના એમ. તો આ થઈ ગયો આપણો આન્સર. છે ને સિમ્પલ. હવે બીજો દાખલો કરીએ. એમાં કહે છે છેદનું સમીકરણ. આ તો તમને 10મામાં પણ પાછું આવશે એટલે બહુ જ સરસ રીતે પાકું કરી લ્યો. છેદનું સમીકરણ તમને રકમ આપી હશે 2 વત્તા વર્ગમૂળ 3 છેદમાં 2 માઇનસ વર્ગમૂળ 3. તો પેલા સમજો કે છેદનું સમીકરણ એટલે શું. તો જ્યારે છેદ અસમય હોય ત્યારે આપણે એ છેદને કેવા કરવાના હોય, સમય કરવાના હોય. તો એ સમય કરવા માટે આપણે શું કરવાનું, તો પેલા એની રકમ મેં જો નીચે લખી નાખી, 2 પ્લસ વર્ગમૂળ 3 છેદમાં 2 માઇનસ વર્ગમૂળ 3 એની રકમ લખી. હવે મારે છેદની અંદર આ જે વર્ગમૂળ 3 છે એ અસમય છે એટલે આખો છેદ કેવો થઈ ગયો કહેવાય, અસમય થયો કહેવાય. મારે એને સમય કરવો છે તો ગુણ્યા કરી અને આ જે રકમ છે છેદની અંદર
એ ઉપર નીચે ગુણીશ પણ એની નિશાની બદલાવીને. માઇનસ છે તો શું કરી નાખીશ? પ્લસ પ્લસ. આ પ્લસ નથી લીધા, એ યાદ રાખજો. અહીંયા કોઈ પણ રકમ હોઈ શકે. આ તો ઇનડાયરેક્ટલી બે રકમ સરખી થઈ ગઈ. પણ આપણે શું કરવાનું? પહેલા આખી રકમ લખી, પછી આ જે છેદની રકમ છે એને ઉપર નીચે ગુણાવાની. તો માઇનસ હોય તો પ્લસ થી ગુણાવાની ને પ્લસ હોય તો માઇનસ થી ગુણાવાની. હવે તમે જોશો તો અંશ સાથે હંમેશા અંશનો ગુણાકાર કરાય. કોઈ દી આ ઉડાડાય નહીં તો પાછું આને આ જ આવી જાય. હવે શું કરશું? અંશ સાથે અંશનો ગુણાકાર કરશું તો જુઓ આ બંને રકમ સરખી છે, તો આપણે આ જ નિત્યસમનો ઉપયોગ કરી શકીએ શોર્ટકટમાં. કારણ કે આ 2 પ્લસ વર્ગમૂળ 3, આ પણ 2 પ્લસ વર્ગમૂળ 3, એટલે 2 પ્લસ વર્ગમૂળ 3 નો શું થઈ ગયો? વર્ગ. હવે નીચે તમે જોશો ને તો નીચે બે રકમ સરખી દેખાય છે પણ નિશાનીમાં ફરક છે. નીચે તમે જોશો તો આ છે 2 ઓછા વર્ગમૂળ 3 ને આ છે 2 વત્તા વર્ગમૂળ 3. અહીંયા બંને વત્તા હતા. તો નીચે છેદની અંદર હંમેશા આવી જ રકમ આવશે છેદના સમીકરણમાં. એક માઇનસ હશે તો બીજી પ્લસ હશે, એક પ્લસ હશે તો બીજી માઇનસ હશે. તો આપણે શું કરવાનું? પહેલા સાથે પહેલાનો ગુણાકાર કરવાનો. એટલે કે 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ, અથવા ડાયરેક્ટ 4 પણ લખી શકો છો. અને છેલ્લા સાથે છેલ્લાનો કરવાનો. છેદની અંદર હંમેશા 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 જ્યારે પણ છેદનું સમીકરણ આવે ત્યારે આવી જ રીતે કરવાનું હશે. પહેલા સાથે પહેલાનો ગુણાકાર ને છેલ્લા સાથે છેલ્લાનો ગુણાકાર. પછી ગુણાકાર કરો કે વર્ગ કરો, જે કરો એ. બરાબર? હવે જુઓ અહીંયા 2 વત્તા વર્ગમૂળ 3, 2 વત્તા વર્ગમૂળ 3 એટલે 2 વત્તા વર્ગમૂળ 3 નો વર્ગ. અહીંયા તમે 2 દુ 4 એમ ડાયરેક્ટ લખી શકો છો, અથવા પેલા એક પદ વધારવો હોય તો 2 ગુણ્યા 2 2 નો વર્ગ, વર્ગમૂળ 3 ગુણ્યા 3 વર્ગમૂળ 3 નો વર્ગ, એમ પણ કરી શકો છો. હવે વળી પાછો ગીત ગાઓ. પહેલે પહેલાનો વર્ગ, છેલ્લે છેલ્લાનો વર્ગ, વચમાં નિયમ ના 2, પહેલો પદ ગુણ્યા બીજો પદ. હવે જો અહીંયા પ્લસ છે તો બંને નિશાની પ્લસની. અહીંયા માઇનસ હતા તો પેલી નિશાની માઇનસ રાખી હતી, પણ અહીંયા પ્લસ છે તો બંને નિશાની પ્લસ. 2 નો વર્ગ 4, 2 દુ 4 ગુણ્યા વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળ 3 નો વર્ગ 3, અને 4 માંથી 3 જાય તો 1. વળી જુઓ આ 4 અને આ 3 બંને વર્ગમૂળ વગરના છે તો 4 ને 3 7 વત્તા 4 વર્ગમૂળ 3 છેદમાં 1. લખો કે ન લખો કાંઈ ફરક પડે નહીં. તો આ થયો આપણો છેદનો સમીકરણ. હજી આપણે નેક્સ્ટ ત્રીજો દાખલો જોઈએ. ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર 3. 3 વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 3 છેદમાં વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 3 છેદનું સમીકરણ કરો. તો જુઓ અહીંયા પણ છેદ કેવા છે? અસમય છે. પહેલો સ્ટેપ શું? આપણે આખો પદ એમને એમ લખી નાખવાનું. એને ગુણ્યા છેદની રકમ ઉપર નીચે ગુણશે, પણ અહીંયા માઇનસ છે તો શું કરી નાખવાના? પ્લસ કરી નાખવાના. હવે જુઓ ગુણાકાર કરીએ તો હવે ડાયરેક્ટ ગુણાકારમાં છે ને ઘણા બધા વિદ્યાર્થી ભૂલ કરે છે, એટલે મેં અહીંયા એક સ્ટેપ વધારી નાખ્યું છે. ડાયરેક્ટ ગુણાકાર કરવો હોય તો તમે આમ કરી શકો કે આ 3 વર્ગમૂળ 5 છે એ આ વર્ગમૂળ 5 ને પણ ગુણશે, આ 3 વર્ગમૂળ 5 છે આ વર્ગમૂળ 3 ને પણ ગુણશે, એટલે આ પહેલી રકમ આ બંનેને ગુણશે. પછી એવી જ રીતે આ બીજી રકમ છે એ પણ આ બંનેને ગુણશે. તો એમાં ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરી જાય છે, એટલે આપણે શું કરવાનું? પહેલા પહેલી રકમ લખવાની 3 વર્ગમૂળ 5, એ આખા કાઉન્સને ગુણશે, એટલે આને ને આને બંનેને ગુણશે, એટલે કાઉન્સમાં લખી નાખવાનો વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 3, જે તમે 8માં શીખી આવ્યા છો કે આ જે પહેલી રકમ છે 3 વર્ગમૂળ 5 એ આખા બંને પદને ગુણે છે, એટલે ગુણ્યા વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 3 વત્તા હવે આ બીજી રકમ એટલે વર્ગમૂળ 3 એ પણ આ બંનેને ગુણશે, એટલે આ પહેલી રકમ ગુણ્યા વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 3, પછી અહીંયા વત્તાની નિશાની છે એટલે વત્તા વર્ગમૂળ 3 એ પણ આ બંનેને ગુણશે. અને અહીંયા તો આપણે કર્યું એ જ રીતે કે પહેલા સાથે પહેલાનો વર્ગ, છેલ્લા સાથે છેલ્લો, એટલે પહેલી રકમનો વર્ગ છેલ્લી રકમનો વર્ગ, ને વચ્ચે નિશાની હંમેશા કઈ આવશે? અહીંયા માઇનસની જ આવશે, કારણ કે આ બે નિશાનીઓ કેવી છે? જુદી જુદી છે. એટલે હવે જો 3 ના 3 ને વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે કેટલા થઈ ગયા? આખા 5 થઈ ગયા. 3 તો 3 અને એને ગુણ્યા વર્ગમૂળ 5 ને વર્ગમૂળ 5 આખા 5, કારણ કે આ બધા બાજુ બાજુમાં છે, એટલે આ બધેનો શું કરવાનો હોય? આપણે ગુણાકાર કરવાનો હોય. એટલે 3 ગુણ્યા વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 આખા 5 વત્તા 3 અને 5 તેરી 15, કારણ કે અહીંયા 3 સિંગલ છે ને આ બે વર્ગમૂળ વાળા છે, તો 5 તેરી 15 વત્તા 5 તેરી 15 અને વત્તા 3 તેરી 9, કારણ કે આ બંને વર્ગમૂળ વાળા, આ બંને પણ વર્ગમૂળ વાળા. વર્ગમૂળ 5 નો વર્ગ 5, વર્ગમૂળ 3 નો વર્ગ 3, 3 50 15, 3 વર્ગમૂળ 15 વત્તા વર્ગમૂળ 15 અને વત્તા 9. તો જો વર્ગમૂળમાં 9 તો તમને હવે વર્ગમૂળ તો આવડતા જ હશે, એટલે 9 ને વર્ગમૂળમાંથી બારે કાઢો તો કેટલા થાય? 3. તો વળી આ બે વર્ગમૂળ વગરની રકમ થઈ ગઈ, એટલે 15 ને 3 18,
અને 3 વર્ગમૂળ 15 અહીંયા કાંઈ નથી એટલે આ 1 કહેવાય. 3 વર્ગમૂળ 15 ને 1 વર્ગમૂળ 15 એટલે 3 ને 1 4 વખત વર્ગમૂળ 15. 3 વખત વર્ગમૂળ 15 વત્તા 1 વખત વર્ગમૂળ 15 એટલે 4 વખત વર્ગમૂળ 15 છેદમાં 2. હવે જો અહીંયા 18 છે, અહીંયા છેદમાં 2 છે, તો આપણે વિચારવાનું 2 ના પાડામાં 18 આવે તો 2 નવા 18 આવે ને, તો આપણે 2 ને શું કરી નાખશું? બારે કાઢી નાખશું. તો જુઓ 2 નવા 18 અને 2 દૂ 4. આ વર્ગમૂળ 15 તો એમને એમ રહી ગયા. તો હવે આ ઉપર નીચેથી 2 ઉડી ગયા એટલે 9 - 2 વર્ગમૂળમાં 15 એટલે કે ટૂંકમાં મેં 18 અને 4 માંથી 2 સામાન્ય કાઢ્યા. 2 નવા 18, 2 દૂ 4. તો આ 2 ઉડી જાય. પણ ખાસ અહીંયા ધ્યાન રાખવાની, આ પહેલી રકમ 3 વર્ગમૂળ 5 એને ગુણ્યા આખો કાઉન્સ, પછી અહીંયા વત્તા હોય તો વત્તા, ઓછા હોય તો ઓછા. બીજી રકમ એને ગુણ્યા પણ આખો કાઉન્સને ગુણાકાર કરતી વખતે સાવ શાંતિ રાખવાની. 3 ના 3 વર્ગમૂળ 5 આખા 5 પછી વત્તા 3 ગુણ્યા હવે આ બે વર્ગમૂળ વાળાનો ગુણાકાર એટલે 3 × 5 = 15 એટલે અહીંયા ભૂલથી 3 × 9 ન થાય, કારણ કે આ 3 વર્ગમૂળ વગરનો છે અને આ 3 વર્ગમૂળ વાળો છે. વગરના સાથે વગરનાનો ગુણાકાર અને વાળા સાથે વાળાનો ગુણાકાર એટલે 3 એકલા જ રહેશે અને આ બે વર્ગમૂળ વાળા છે એનો ગુણાકાર કરવાનો. અહીંયા કને આ બે વર્ગમૂળ વાળા છે એટલે એનો ગુણાકાર, ને અહીંયા આ બંને વર્ગમૂળ વાળા છે એટલે એનો ગુણાકાર. ને 9 જે છે તેનો વર્ગમૂળ કાઢો તો 3 થઈ જાય. તો 15 ને 3 18 અને 3 વખત વર્ગમૂળ 15, 1 વખત વર્ગમૂળ 15 એટલે 4 વખત વર્ગમૂળ 15 છેદમાં 2. 18 અને 4 માંથી 2 કોમન કાઢો એટલે ઉડી જશે, એટલે આન્સર તમારો આવી જશે. પછી છે PQ સ્વરૂપ. આ પણ બહુ ઈઝી દાખલા છે. PQ સ્વરૂપ 1.34 ના 12 ને PQ સ્વરૂપમાં દર્શાવો. તો પહેલા આખી રકમ બરાબર x લખી નાખવાનો. ધારો કે x બરાબર 1.3 અને 4 ઉપર લીટી છે ને એટલે 4 4 4 અનેક વખત લખવાનું. જેના ઉપર લીટી હોય એને 12 કહેવાય, બરોબર? 1.34 નો 12 આમ વંચાઈને. તો 4 ઉપર લીટી છે તો 4 આપણે અનંત વખત આવે છે એમ કીધું છે, એટલે આપણે x બરાબર 1.3 અને 4 ને 2 4 વખત લખી ડોટ 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 કરીને પરિણામ સીધો 1 આપી દેવાનું. હવે જોવાનું કે કેટલા આંકડા ઉપર લીટી છે. તો એક જ આંકડા ઉપર લીટી છે, 4 ઉપર જ. એનો મતલબ કે આપણે એને 10 વડે ગુણવાનું. 2 આંકડા ઉપર લીટી હોય તો 100 વડે ગુણવાનું. 3 આંકડા ઉપર લીટી હોય તો 1000 વડે ગુણવાનું. અહીંયા તો ખાલી 4 ઉપર જ લીટી છે એટલે કે 1 અંક ઉપર જ લીટી છે, તો આપણે કેટલા વડે ગુણશું? 10 વડે. હવે જો આને આપણે 10 વડે ગુણીએ તો આ પદને પણ આપણે 10 વડે ગુણવો પડે. આને 10 વડે ગુણો તો આને પણ 10 વડે ગુણવો પડે, કારણ કે ગણિતનો નિયમ છે, દ્યો તો બધેને દ્યો. આપણે ડાબી બાજુ 10 વડે ગુણ્યો તો જમણી બાજુ પણ 10 વડે ગુણવો પડે, પણ 10 વડે ગુણવો સહેલો થઈ જાય. કેવી રીતે ખબર છે? તો જો અહીંયા કને આ 1.3444 છે ને, હવે એને 10 વડે ગુણવો હોય તો પોઈન્ટ પછીનો એક આંકડો હોય એ આગળ લઈ આવો. તો આ 1 તો હતો જ, પોઈન્ટ પછીનો એક આંકડો કયો છે? 3, એને આગળ લઈ આવો. પછી પોઈન્ટ કરીને પાછળ જે પૂછડો છે એમને લગાડી નાખો, બરોબર? 10 વડે સીધો ગુણાકાર થઈ ગયો તમારો. 100 વડે ગુણાકાર કરવો હોય તો 2 આંકડા આગળ લઈ લેવાના. 1000 વડે ગુણાકાર કરવો હોય તો પોઈન્ટ પછીના 3 આંકડા આગળ લઈ લેવાના. તો જો આ 1 તો હતો, આપણે 10 વડે ગુણવો છે તો પોઈન્ટ પછીનો એક આંકડો આગળ આવી ગયો, પછી પોઈન્ટ કરીને પાછળ જે આંકડા રહે એમને લખી નાખ્યા, એ આવી ગયું પરિણામ 2. હવે પરિણામ 2 માંથી 1 બાદ કરવાનો છે આપણે. તો 10x માંથી x બાદ કરશું અને હવે પોઈન્ટ પછી આપણે ખાલી 2 આંકડા જ લેવાના, એટલે કે 13.44 માંથી આપણે 1.34 બાદ કરશું. કેટલા? 13.44. જો પોઈન્ટ પછી 2 આંકડા ને અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા. હવે જો અહીંયા બાદ બાકી કરીને દેખાણું 13.44, એમાંથી 1.34 બાદ બાકી કરો ત્યારે પોઈન્ટની નીચે પોઈન્ટ આવે એવી રીતે જ કરવાની. ઘણા વિદ્યાર્થીઓ આમ કરી નાખે 13.44 અને 1.34, તો આ બાદ બાકી થઈ જ ન શકે આમાં, બરોબર? પોઈન્ટની નીચે પોઈન્ટ આવે એવી રીતે ગોઠવવાનો કે 13.44 પોઈન્ટની નીચે પોઈન્ટ ગોઠવો તો અહીંયા કને છે 0.34, તો આ 0.34, તો આગળ શું રહી ગયો? 1. 4 માંથી 4 જાય 0, 4 માંથી 3 જાય 1, 3 માંથી 1 જાય 2, એટલે કેટલા આવશે? 12.10. હવે આનો ગુણાકારમાં છે, અહીંયા આવે તો ભાગાકારમાં. હવે અહીંયાથી પોઈન્ટ કાઢવો છે તો જુઓ પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2 આંકડા છે, તો છેદમાં 2 મીંડા લખી નાખો તો અહીંયાથી પોઈન્ટ નીકળી ગયો. પોઈન્ટ પછી જેટલા આંકડા હોય એટલા મીંડા છેદમાં લગાડી નાખો તો પોઈન્ટ આપોઆપ નીકળી જાય. એટલે પોઈન્ટ પછી 2 આંકડા છે તો મેં પોઈન્ટ કાઢી નાખ્યો ને છેદમાં 2 મીંડા લગાડી નાખ્યા, અને આ 9 અહીંયા ગુણાકારમાં તો અહીંયા ભાગાકારમાં લઈ આવી. આ મીંડું તો ઉડી ગયું એટલે જવાબ આવ્યો 121 ના છેદમાં 90. હવે આપણે કરીએ 5મો દાખલો. એ પણ આ PQ સ્વરૂપનો જ છે. ત્યાર પછી જો અહીંયા 5મો દાખલો, એ પણ PQ સ્વરૂપમાં જ છે. તો હવે આપણને ભૂમિકા કરાવશે આ દાખલો 3.52 નો 12.
તો આપણે પહેલાં તો શું કરવાનું ભૂમિકા, આખી રકમ બરાબર શું લેવાનું, x. એટલે x બરાબર ને 12ની નિશાની કાઢી નાખવાની. એટલે x બરાબર 3 પોઈન્ટ. હવે 52 ઉપર લીટી છે, બે આંકડા ઉપર લીટી છે એટલે 52 52 52 એમ રિપીટ કર્યા કરવાનું. જેટલા આંકડા ઉપર લીટી હોય એ આંકડા રિપીટ કરવાની. અહીંયા 52 ઉપર લીટી છે એટલે 52 52 52 એમ થોડીક સમય સુધી લખી ડોટ 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 કરીને પરિણામ 1. હવે જોવાનું કેટલા આંકડા ઉપર લીટી છે, બે આંકડા ઉપર 52 એટલે x પછી અહીંયા કેટલા લખી નાખવાના, 100x. આગલા દાખલામાં ખાલી 4 ઉપર જ લીટી હતી, એક અંક ઉપર લીટી હતી તો આપણે 10x લખ્યો હતો. અહીંયા કને બે આંકડા ઉપર લીટી છે તો આપણે શું લખવાનું, 100x લખવાનું. હવે જો એનો મતલબ કે આપણે આને કેટલા વડે ગુણ્યો, 100 વડે ગુણ્યો તો આને પણ 100 વડે ગુણવો પડે. તો ભૂમિકા કહે છે બેન મને આવડી ગઈ હવે ટ્રીક. શું કહે છે કે આને 100 વડે ગુણ્યો છે તો પોઈન્ટ પછીના બે આંકડા છે એ આગળ લઈ લ્યો. 100 વડે ગુણવો હોય તો બે આંકડા, 10 વડે ગુણવો હોય તો એક આંકડો. તો હવે આ પોઈન્ટ પછીના જે 52 છે એને મેં પોઈન્ટની પહેલા આગળ લઈ લીધા એટલે 3ની બાજુમાં લઈ લીધા આ 52. એટલે હવે અહીંયા રહી ગયો પોઈન્ટ 52 જે બાકી રહી ગયા એ રિપીટ કરી નાખ્યા અને એને આપી દીધો પરિણામ 2. બસ પરિણામ 1 2 મળી ગયું એટલે બીજામાંથી પરિણામ પેલો બાદ કરી નાખો. તો પરિણામ 2 માંથી 1 બાદ કરો તો 100x માંથી 1x જાય. જો ડાબી બાજુમાંથી ડાબી બાજુ બાદ કરવાની, જમણી બાજુમાંથી જમણી બાજુ બાદ કરવાની એટલે 100x માંથી 1x જશે. પછી બરાબર કરી 352.52 પોઈન્ટ પછી બે જ આંકડા લેવાના, એમાંથી 3.52 બાદ કરો તો જો અહીંયા 0.52 અહીંયા 0.52 એટલે 0.52 તો ઉડી જ ગયા. હવે 352 માંથી 3 બાદ કરો તો 349 ને 100x માંથી 1x જાય તો 99x. આ 1x વંચાય બરોબર, એટલે 100x માંથી 1x જાય તો 99x. આ 99 ગુણાકારમાં છે, અહીંયા આવે ભાગાકારમાં. આવી ગયો આન્સર આપણો PQ સ્વરૂપ એટલે અંશ છેદનો રૂપ. એવી જ રીતે હવે પાછો એક અવયવ એટલે કે સાદું રૂપ કરીએ કે આને કીધું છે સાદું રૂપ આપો. તો સાદું રૂપ આપો છે તો અહીંયા જોવાનું કે ભાઈ આંકડા બંને સરખા છે નહીં. તો સિમ્પલ પહેલી જે રકમ છે એનો પેલો પદ 3 એને ગુણ્યા આખો બીજો કૌંસ, પછી વત્તા તો વત્તા બીજી રકમ એને ગુણ્યા પણ આખો કૌંસ, પહેલી રકમ એને ગુણ્યા આખો કૌંસ વત્તા બીજી રકમ એને ગુણ્યા આખો કૌંસ. જ્યારે બધા પદ જુદા જુદા હોય ત્યારે આમ કરવાનું. હવે 3 ચોક જો 3 ચોક 12, 3 ગુણ્યા વર્ગમૂળ 11 એટલે 3 વર્ગમૂળ 11 કેવા માઇનસ, પ્લસ 4 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે વર્ગમૂળ 5 ગુણ્યા 4 એટલે 4 વર્ગમૂળ 5. વર્ગમૂળ વાળી રકમ હંમેશા પાછળ લખાય બરોબર. એટલે આ બંનેનો ગુણાકાર. પછી વર્ગમૂળ 5 ગુણ્યા 11 તો બંને વર્ગમૂળ વાળા છે તો 11 50 55. હવે ઘણા વિદ્યાર્થી કહેશે બેન 12 માંથી 3 બાદ કરી નાખો, 4 ઉમેરી નાખો. તો એવું નહીં કરવાનું, કારણ કે આ 12 વર્ગમૂળ વગરનો છે, આ ત્રણેય વર્ગમૂળ વાળા છે પણ છતાં એનો સાદુરૂપ નહીં થાય. શું કામ, તો જે વર્ગમૂળ વાળા હોય ને એના ગુણાકાર થઈ શકે, ભાગાકાર થઈ શકે, પણ સરવાળા બાદબાકી માટે જો આ 11 વાળો છે તો આ 11 વાળો જ જોઈએ, આ પણ 11 વાળો જ જોઈએ, અથવા આ 5 વાળો છે તો આ બંને 5 વાળા જોઈએ. એટલે કે સરખા વર્ગમૂળ, એટલે વર્ગમૂળની અંદર પણ જો રકમ સરખી હોય ને તો જ સરવાળા બાદબાકી કરાય, નહીં તો સરવાળા બાદબાકી એ ન કરાય. એટલે આ એમ ને એમ રહેશે કારણ કે આ બધા જુદા જુદા વર્ગમૂળ છે. એટલે આ જ તમારો થઈ ગયો આન્સર. તો અહીંયા આપણે વિભાગ બી નો પ્રકરણ 1 આખો કમ્પ્લીટ કરી નાખ્યો છે. તમને બરોબર સમજાણો હશે. જો સમજાણો હોય તો સરસ મજાની કોમેન્ટ્સ કરી દેજો કે બેન મને સમજાઈ ગયું છે એમ. કાંઈ ડાઉટ્સ હોય તો પણ મને જણાવજો. અને તમારી જેટલી પણ ફ્રેન્ડ્સ છે, જેટલા પણ તમારા મિત્રો છે જે 9મા ધોરણમાં ભણે છે એને આ વિડીયો શેર પણ કરજો, જેથી વધુ ને વધુ વિદ્યાર્થીઓને નોલેજ મળે. તો બસ આજના વિડીયોમાં આટલો જ. નેક્સ્ટ વિડીયોની અંદર જલ્દીથી હું તમારા માટે બ્લુપ્રિન્ટ પણ બનાવવાની છું, તો એ પણ વિડીયો જોજો. તો આજના વિડીયોમાં આટલો જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે. બાય.